વાત કરીશું જમ્મુ કાશ્મીરના પૂંછમાં થયેલા આતંકી હુમલા બાદ રક્ષા મંત્રી રાજનાથસિંહ આજે રાજ્યની મુલાકાતે જઈ રહ્યા છે। રાજૌરી અને પૂંછ જશે। મહત્વનું એ છે કે પૂંછમાં આતંકીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો હતો અને આ પછી આર્મી ચીફે બંને જિલ્લાની મુલાકાત પણ લીધી। ઓછામાં ઓછા 1 ડઝન લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી। સેનાએ સતત 6ઠ્ઠા દિવસે આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું। રાજૌરી અને પૂંછની મુલાકાતે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પહોંચવાના છે। મહત્વની વાત છે કે છેલ્લા ઘણા સમયથી એલઓસી પ્રોજેક્ટ પ્રમાણેની સ્થિતિ છે। અલગ અલગ વિસ્તારોની અંદર જે સ્થિતિ છે તેને લઈને થોડા સમય પહેલા જ પૂંછની અંદર આતંકી હુમલો થયો હતો અને એ સિવાય પણ અખનૂર સેક્ટરની અંદર જે રીતે એક આતંકીને પકડવામાં આવ્યો હતો, 4 આતંકીનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। એક આતંકીને ઠાર મરાયો હતો, 4 લોકોને પકડી પાડવામાં આવ્યા હતા। જ્યારે કે આજરોજની જે વિગતો સામે આવી રહી છે, આજરોજ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પહોંચી રહ્યા છે પૂંછની મુલાકાતે। થોડા સમય પહેલા જ અહીં આતંકી હુમલાની જે ઘટના સામે આવી હતી, જો કે ભારતીય સેનાએ તેનો ખૂબ જ સારો વળતો પ્રહાર આપ્યો હતો। 21મી ડિસેમ્બર ગુરુવારે સુરનકોટના સવાણી વિસ્તારમાં આતંકવાદીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો અને જેમાં 4 જવાનો શહીદ થયા હતા। 3 દિવસ બાદ તે જ સ્થળે 3 ગ્રામજનો પણ મૃત હાલતમાં મળી આવ્યા। ગ્રામજનોએ કહ્યું કે આ ત્રણેયને સેનાએ પૂછપરછ માટે ઝડપ્યા હતા અને આ પછી સૈન્ય અધિકારીઓ પર આરોપો લગાવવામાં આવ્યા હતા। સેનાએ આંતરિક તપાસના આદેશ આપ્યા છે। હવે રક્ષામંત્રી રાજનાથસિંહ પૂંછ અને રાજૌરીની સ્થિતિની સમીક્ષા કરવા જમ્મુ કાશ્મીર જઈ રહ્યા છે। તે સૈનિકો અને અધિકારીઓ સાથે પણ વાત કરશે।